શ્રીકૃષ્ણ રણમાંથી ભાગ્યા? શું તેઓ ડરી ગયા હતા? હકીકતમાં કાલ યવન એક ભયંકર અને શક્તિશાળી યવન રાજા હતો. તેને એવો વરદાન મળ્યો હતો કે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર તેને મારી શકતું ન હતું. તેની શક્તિ એટલી પ્રચંડ હતી કે દેવતાઓ પણ તેને હરાવી શકતા નહોતા. જ્યારે શિશુપાલનું વધ થયું ત્યારે કાલ યવન ક્રોધથી ભરાઈ ગયો. બદલો લેવા માટે તેણે લાખોની સેના સાથે દ્વારકા પર આક્રમણ કર્યું. સમગ્ર દ્વારકા યુદ્ધની જ્વારાઓમાં ઘેરાઈ ગઈ. યુદ્ધ શરૂ થયું અને અચાનક શ્રીકૃષ્ણ રણભૂમિ છોડીને દોડવા લાગ્યા. સૈનિકો ચકિત થઈ ગયા. કાલયવન હસ્યો. કૃષ્ણ ડરી ગયા. અહંકારમાં અંધ બનીને તે પણ શ્રીકૃષ્ણના પાછળ દોડવા લાગ્યો. પણ આ ડર નહોતો, આ તો એક દિવ્ય યોજના હતી. દોડતા દોડતા શ્રીકૃષ્ણ તેને એક ઊંડી અને અંધારી ગુફામાં લઈ ગયા. તે ગુફામાં ઋષિ મુચુકુંડ ઘણા યુગોથી ગાઢ નિદ્રામાં હતા. તેમને એવો વરદાન મળ્યો હતો કે જે કોઈ તેમની નિંદ્રા ભંગ કરશે તે તેમની દ્રષ્ટિથી જ ભસ્મ થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી તેની નજીક ગયા અને પોતાના દિવ્ય પીતાંબરને પ્રેમપૂર્વક ઋષિ પર ઓઢારી દીધું. પીતાંબરનો સુવર્ણ રંગ અંધકારમાં પણ ઝળહળી ઉઠ્યો અને દૂરથી જોનારને લાગતું હતું કે જાણે શ્રીકૃષ્ણ જ ત્યાં આરામ કરી રહ્યા હોય. શ્રીકૃષ્ણ શાંતિથી એક બાજુ ઊભા રહ્યા. અહંકારથી ભરાયેલા કાલિયવને નિદ્રામાં પડેલા ઋષિને શ્રીકૃષ્ણ સમજીને લાત મારી. જેમ જ ઋષિ મુચુકુંદની આંખ ખુલી, એક જ અગ્નિ જેવી દ્રષ્ટિમાં કાલયવન ભસ્મ થઈ ગયો. તે ક્ષણે સૌને સમજાયું, ભગવાન ક્યારેય ડરતા નથી. ક્યારેક તેઓ રણ નથી છોડતા. તેઓ અહંકારનો અંત લાવવા માટે યોગ્ય ક્ષણ પસંદ કરે છે. અને ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ પડ્યું, રણછોડ રાય. આ કથામાંથી તમે શું શીખ્યા? રણ છોડવું હાર છે કે જીત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો.